ની હવેલી આપું અને કહે તો રાજગાદી આપું. ત્યારે હરજી પાટી બોલ્યા કે હે પ્રભુ, તમારા દર્શન થયા ને મને ત્રણેય ભવનનું રાજ મળી ગયું. વન વગડે મને દર્શન દેવા આવ્યા એ જ મારા માટે રાજગાદીનું સુખ છે. પણ તમે કહો છો ને તો હું માગું છું કે તમે જે ભગવો ભેખ પહેર્યો છે એ મને આપો, અને પછી એને નિરાતે તમારી ભક્તિ સાધુ થઈને કર્યા કરું. હરજી પાટીની આવી વાત સાંભળીને રામદેવજીની આંખોમાં પણ પાણી આવી ગયું અને માગી માગીને તે ભગવો ભેખ માગ્યો. પણ રામદેવજીએ હરજી પાટીને સમજાવે છે કે ભગત, તે તો સંસાર માણ્યો જ નથી. જો તારી ઈચ્છા હોય ને તો એક ગુણવતી કન્યા તારે માટે શોધી લાવું અને તને રંગે ચંગે પરણાવું, અને સંસારમાં રહીને તમે પતિ પત્ની મળી અને પછી ભક્તિ કરશો ને તો ભવ પાર ઉતરશો. ત્યારે હરજી પાટી બોલ્યા કે હે પ્રભુ, માંડા સંસારની માયામાંથી નીકળવાની તક મળી છે, ત્યાં વળી તમે મને પાછો ઊંડા કૂવામાં કેમ ઉતારો છો? મારે તો પંડ સુધીની પથારી કરવી છે, અને ખાવા મળે તોય ઠીક, અને ના મળે તો ઉપવાસ થયો ગણાય. હરજીની આવી વાત સાંભળીને રામદેવજીએ હરજીને કહ્યું કે તું લગ્નના ખર્ચાની ઉપાધિ ના કરીશ, બધો ખર્ચ હું આપીશ. હે પ્રભુ, લગ્નનો ખર્ચો તો તમે આપશો, પણ જે સ્ત્રી આવે ને એને કેટલીય વસ્તુ જોઈએ. એક દી કહેશે કે સાડી લાવો, એક દી કહેશે કે હાર લાવો, એક દી વળી કહેશે કે બંગડી લાવો. આ બધું હું ક્યાંથી લાવું? ત્યારે રામાપીર બોલ્યા કે અરે હરજી, એમાં શું મૂંઝાય છે? તારે કાજે હું કાપડિયો થઈ આવું, તારે કાજે હું સોનીડો થઈને આવું, અને તારે કાજે હું મણિયારો થઈને આવું, પણ તું લગ્ન કરી લે. પછી તો છેલ્લે હરજી પાટી રડી પડ્યા અને બોલ્યા કે હે પ્રભુ, આ ભગતને જાળમાં ન નાખો. દર્શન દેવા આવ્યા છો તો એટલી કૃપા કરતા જાઓ, મને ભેખ આપો. અને જ્યારે હરજી પાટી રડવા લાગ્યા ને ત્યારે રામદેવજીએ એમના માથા પર હાથ મૂકતા બોલ્યા કે ધન્ય છે તારી ભક્તિને, મેં આટલી લાલચ દીધી તોય તું ડગ્યો નહીં, હવે હું જરૂર તને ભેખ આપીશ. અને આટલું કહીને રામદેવ પીરે પાથરણા પાથર્યા અને હરજી પાટીને સામા બેસાડ્યા, કાનમાં ગુરુમંત્ર ફૂંકી અને દીક્ષા આપી, અને ગળામાં રુદ્રાક્ષની માળા નાખી. અને રામદેવજી કહેવા લાગ્યા કે હરજી, તારે ભેખ પહેરવાની જરૂર નથી, તું જેવો છે ને એવો જ મને પસંદ છે. અને આ સાંભળીને હરજી તો હરખથી નાચવા લાગ્યા અને રામાપીરને ભેટી પડ્યા. અને પછી રામદેવજી બોલ્યા કે હરજી, આજથી મારી સાથે તારું પણ નામ અમર થશે, તારી મનોકામના પૂર્ણ થઈ, હવે સુખેથી ઘરે જાઓ અને ભક્તિ કરો. ત્યારે હરજી પાટી બોલ્યા કે પ્રભુ, હવે જવાનું ક્યાં હોય? હવે તો જ્યાં તમે ત્યાં હું, રજા આપો તો રણુજા આવીને રહું. રામદેવજીએ હસીને હા પાડી અને પોતે લીલુડા ઘોડા ઉપર સવાર થઈને જોત જોતામાં અદૃશ્ય થઈ ગયા. અને હરજી પાટી બકરા લઈ અને ગામમાં આવ્યા અને સૌના બકરા સૌને પહોંચાડ્યા, અને પોતે રણુજાની વાટ લીધી અને જીવ્યા ને ત્યાં સુધી રામાપીરની સેવા કરી. તો આવા હતા ભક્ત હરજી પાટી. તો મિત્રો, આ